સ્વામિનારાયણ અરે તારીખ આજે 11 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે જ્ઞાનના જે સાધનો જે છે તેમાં આપણે જે કોઈ જ્ઞાનના સાધનોમાં આપણે વિવેક આદિક કર્મ વિવેક આદિક જે કોઈ સાધનો છે તે જોયા બરાબર. એ પછી આપણે ગઈકાલે સિદ્ધાંત જે છે તે ટૉપિક જોયો કે ભાઈ સિદ્ધાંત શું છે, અને હવે અત્યારે શંકર વેદાંતોક્ત સાધન ચતુષ્ટય એ પૂર્વવૃત્ત નહીં બરાબર. એ પ્રમાણે એ વાત આવે છે. પૂર્વવૃત્ત એટલે શું અને પૂર્વવૃત્ત એટલે શું અને એ પહેલાં આપણે સમજવાનું છે. ભાઈ આપણે જે પૂર્વ મીમાંસાની વાત જે આવે ને તે પૂર્વવૃત્ત તરીકે કહ્યું છે કે ભાઈ કર્મકાંડ જે કરવામાં જીવને શ્રદ્ધા હોય અને પછી એમાં જે કર્મ એના જે છે તે અસ્થિર છે અને એનું ફળ અસ્થિર છે એ પ્રમાણે એને જાણકારી મળે પછી એમ કહે કે સીધો એમ કહે કે ઉત્તર મીમાંસા તરફ જાય. એટલે પૂર્વ જે આ સાધન ચતુષ્ટય છે એ પૂર્વવૃત્ત નહીં એ પ્રમાણેનું અહીંયા હેડિંગ છે. તો હવે તમે સમજ આમાં આવશે એટલે સમજ પડવા માંડશે. વળી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક વગેરે પણ મીમાંસાના શ્રવણ વગર બનશે નહીં બરાબર. એટલે આ એક જે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક વગેરે પણ એટલે આપણે જે આ બધા જે કોઈ અત્યાર સુધીના વિવેકાદી સાધનો જોયા એ એમ કહે કે શું છે, મીમાંસાના શ્રવણ વગર બનશે નહીં. મીમાંસાના શ્રવણ વગર બનશે નહીં એટલે સાંભળો. મીમાંસા એટલે પહેલાં જ્ઞાન. તો એ મીમાંસાના શ્રવણ વગર આ બધું કંઈ નિત્ય અનિત્ય વિવેક શું છે ને એ બધું તમને કંઈ જાણવાની ઈચ્છા થાય નહીં. એ કેવી રીતે તો સાંભળો. સ્વર્ગાદિક અનિત્ય છે, આત્મા એક નિત્ય છે. સ્વર્ગલોક આદિક જે કોઈ તમને પ્રાપ્તિ થાય છે બરાબર, 14 લોકના બ્રહ્માંડમાં આપણે જે પ્રાપ્તિ થાય છે તે બધી કેવી છે, અનિત્ય છે. આ લોકનું સુખ તમને કોઈ પ્રાપ્ત થાય છે પણ અનિત્ય છે. પણ જીવ પોતે નિત્ય છે. એટલે પોતે જીવ નિત્ય છે તો એણે કરવાનું શું છે, તો નિત્ય એવા પરમાત્માનું ભજન કરવાનું છે. કારણ કે બીજા એ જે કોઈ કર્મકાંડથી બીજા જે કોઈ ફળ ઈચ્છે છે તે બધા ફળ પણ અનિત્ય છે. એટલે અહીંયા શું કહ્યું, સ્વર્ગાદિ અનિત્ય છે, આત્મા નિત્ય છે ઇત્યાદિ વાતનો કર્મ મીમાંસા વિના નિર્ણય થવો અશક્ય છે. કારણ કે એને અંગે જે વિચાર કરવાનો છે તેની પદ્ધતિ કર્મ મીમાંસામાં જ બતાવી છે. એટલે નિત્ય અનિત્ય વસ્તુ વિવેકને સાધન માનશો તો પણ આખરે કર્મ મીમાંસાની જરૂર કબૂલ કર્યા વિના તો ચાલશે જ નહીં. તમે એક વખત નિત્ય અનિત્ય વિવેકને કોઈ સાધન તરીકે ગણો કે ભાઈ એના દ્વારા તમને બ્રહ્મ મીમાંસામાં કામમાં આવશે, પણ તો પણ કર્મ મીમાંસા વગર ચાલવાનું નથી. કેમ ચાલવાનું નથી? કારણ કે કર્મ મીમાંસા કર્યા વગર તમને કોઈ પણ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કે બીજું કંઈ પણ સિદ્ધ થવાનું નથી. સમજો. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ નિત્ય અનિત્ય વસ્તુ વિવેકને સાધન માનશો તો પણ આખરે કર્મ મીમાંસાની જરૂર કબૂલ કર્યા વિના તો ચાલશે નહીં. એટલું જ નહીં પણ બ્રહ્મ મીમાંસાની પણ નિત્ય અનિત્ય વિવેકાદી પ્રાપ્ત કરતાં પહેલાં જરૂર પડે જ છે. કે ભાઈ તમને બ્રહ્મ મીમાંસા એટલે કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા બંનેની જરૂર પહેલાં પડે જ છે. તો જ એમ કહે કે તમે પછી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક જે છે તે કરવાના. સમજો. દાખલા તરીકે આ નિત્ય છે અને આ અનિત્ય છે, તો તમે એ નિત્ય અને અનિત્ય જાણવાની કોશિશ ક્યારે કરો? જ્યારે તમને કર્મ મીમાંસામાં પહેલાં રુચિ લાગે કે કર્મ મીમાંસા તમને ખબર પડે કે ભાઈ આ કર્મ કરવાથી તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, આ કર્મ કરવાથી તમને પુત્રથી યજ્ઞ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, કે ભાઈ આ ભક્તિ ભગવાનની કરવાથી બ્રહ્મ મીમાંસા છે એના દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તમને પહેલાં ખબર પડશે, પછી તમે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક પર જશો ને કે ભાઈ આ નિત્ય છે તો મારે આ નિત્ય આત્મા છે તો એના તરફ જાઉં, આ અનિત્ય જે કોઈ છે તે તરફ હું જાઉં. તો એ પછી એટલે પહેલાં કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસાની પહેલાં જરૂર છે, તો પેલો સાર અસારના વિવેક સુધી પહોંચશે. સમજો. દાખલા તરીકે હું તમને બહુ સિમ્પલ વાત કરું છું. જે લોકોને શાસ્ત્ર વિશે કોઈ માહિતી નથી તેને નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કા છે. એને તમે એમ કહો કે આ ખવાય આ ન ખવાય, આમ થાય તેમ થાય, તો એ કાં માને છે? આપણે કેમ માનીએ છીએ કે ભાઈ મારાથી ડુંગળી લસણ ન ખવાય કે આપણાથી મધ્ય માંસ ન ખવાય? એ આપણે કેમ માનીએ છીએ? કારણ કે આપણે ઓલરેડી કર્મ મીમાંસામાં ને બ્રહ્મ મીમાંસામાં માનીએ છીએ. સેટ થયું? સિમ્પલ વાત છે ને.
આપણે વિધિ નિષેધરૂપ ધર્મ છે કે સાર અસારનો વિવેક છે તેનું કારણ મૂળ શું છે? તો બ્રહ્મ મીમાંસા છે એ જ છે ને આપણા માટે. અને ઘણા માટે કર્મ મીમાંસા પણ હશે કે ચાલ ભાઈ એને સ્વર્ગાદી લોકનું સુખ જોઈતું હશે કે જે કંઈ તો એ પણ એને ખબર છે કે હું સુકૃત કરીશ તો જ એ સ્વર્ગાદી લોકમાં પહોંચીશ, દુષ્કૃત કરીને તો સ્વર્ગ લોકમાં પહોંચવાનો નથી. એટલે એ કર્મ મીમાંસા હોય કે બ્રહ્મ મીમાંસા હોય, બંને માટે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક જે છે એની જરૂર તો છે જ, એના વગર તો એ જવાનો નથી. ભગવાનને મેળવવાવાળો દારૂ પીવાવાળો માણસ તો કંઈ ભગવાનને મેળવવાનો નથી કે મંદિરે આવવાનો નથી. એટલે કર્મ મીમાંસા હોય કે બ્રહ્મ મીમાંસા હોય, બરાબર, બંનેને એમ કહી કે નિત્ય જે અનિત્ય વસ્તુ વિવેક છે એ એના પછી જરૂર પડે. એટલે શું કહ્યું? બ્રહ્મ મીમાંસાની પણ નિત્ય અનિત્ય વિવેક આદિ પ્રાપ્ત કરતાં પહેલાં જરૂર છે. એટલે બ્રહ્મ મીમાંસાની પણ જરૂર છે, પછી જ પેલો એ તરફ જાય. શંકરાચાર્ય કહે છે તેમ પહેલાં વિવેક આદિ અને પછી બ્રહ્મ મીમાંસા એમ બનતું નથી. હવે જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે કે પહેલાં વિવેક આદિ જે આ સાધન ચતુષ્ટય છે એ તમારે સિદ્ધ કરવાના છે, પછી તમને બ્રહ્મ મીમાંસા થશે. એટલે જગતગુરુ શંકરાચાર્યની બ્રહ્મ મીમાંસા જે છે આમાં જે આપણે આગળ લખેલું એ પ્રમાણે કે એ બ્રહ્મ મીમાંસા થતાં પહેલાં તમારે આ બધા સાધન ચતુષ્ટય કરવાના છે, બરાબર છે. એટલે એમ કહે કે તમે સાધન ચતુષ્ટય કરશો પછી તમને એમ કહે કે બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ મીમાંસા જે છે તે થશે. આવું જગતગુરુ શંકરાચાર્યનું કહેવું છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ શંકરાચાર્ય કહે છે તેમ પહેલાં વિવેકાદી અને પછી બ્રહ્મ મીમાંસા એમ બનતું નથી. માટે નિત્ય અનિત્ય વિવેકાદી પૂર્વવૃત્ત ન ગણી શકાય. એટલે તમે એને પૂર્વવૃત્ત તરીકે ગણવા માંગો તો એ ગણાતું નથી. કેમ? કારણ કે એ પહેલાં થતું નથી. એ તો પહેલાંને બ્રહ્મ મીમાંસા થાય પછી એ થાય, બરાબર. આ પૂર્વવૃત્ત શબ્દથી તમે ખંચકાતા નહીં કે પૂર્વવૃત્ત એટલે શું? પૂર્વવૃત્ત એટલે પહેલાં કરવાનું એમ, ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલાં, બરાબર. ચાલો, પૂર્વવૃત્ત તો કર્મ મીમાંસા જ ગણાવી જોઈએ એમ રામાનુજાચાર્યનું અત્રે તાત્પર્ય છે. પૂર્વવૃત્ત શું છે? કર્મ મીમાંસા જ છે. કેમ? તમે કર્મ મીમાંસા કરો. આપણે અત્યાર સુધી જે ચાલ્યું એ પ્રમાણે ગઈકાલે આપણે ભગવાને શું કહ્યું કે જે ધર્મ જે છે તે તો કાચી જે એમ કહે કે અવસ્થા હોય ત્યારે જ ધર્મને વિશે રુચિ થાય. એટલે ધર્મના શાસ્ત્રો પહેલાં ભણી લેવા અને ધર્મ ઉપરથી જે કર્મ જે છે તે કર્મ એણે કરી લેવા. પછી એમ કહી કે એના અસ્થિર એવા જે ફળ, કર્મો અસ્થિર અને એના ફળ પણ અસ્થિર, એ જાણીને જ એને બ્રહ્મ મીમાંસા એટલે મોક્ષ જે છે તે કરવાની વૃત્તિ જ આપશે. તો એના માટે પછી વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ સિદ્ધ કરવા. એ આપણે ગઈકાલે જોયું એમાં લોયાના 10મા વચનામૃતમાં. તો લોયાના 10મામાં પણ મહારાજે આ જ વાત કરી. શું વાત કરી? કે ભાઈ પહેલાં કર્મ મીમાંસા એટલે ધર્મ મીમાંસા અને એ પછી કઈ બ્રહ્મ મીમાંસા એટલે ભક્તિ મીમાંસા. આપણા પ્રમાણે, આપણા વચનામૃત પ્રમાણે. ને રામાનુજાચાર્ય શબ્દ અલગ છે. પહેલાં કર્મ મીમાંસા અને પછી બ્રહ્મ મીમાંસા. સમજો. હવે કર્મ મીમાંસામાં આપણે શ્રીજી મહારાજે ગઈકાલે કહ્યું એ પ્રમાણે કે કાચી અવસ્થા હોય તેમાં જ ધર્મ કરવો પડે પહેલાં. કારણ કે ધર્મને વિશે એને શ્રદ્ધા જાગે તો જ પછી એને વૈરાગ્ય થશે, જ્ઞાન થશે અને ભક્તિને વિશે શ્રદ્ધા જાગશે. એટલે એ એની બ્રહ્મ મીમાંસા થઈ ગઈ. ભક્તિ એટલે બ્રહ્મ મીમાંસા, બરાબર. વચનામૃતમાં ભગવાને જે સરળ ભાષામાં કહ્યું છે આમાં એ વેદાંતી ભાષામાં, કઠણ ભાષામાં કહ્યું. મતલબમાં એનો અર્થ એક જ થાય છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ કર્મ મીમાંસા ગણાવી છે એવું રામાનુજાચાર્યનું તાત્પર્ય છે. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક માટે પૂર્વ મીમાંસાની જરૂર છે એટલું જ રામાનુજાચાર્ય સિદ્ધ કરવા માંગતા હોય એમ જણાવે છે કે ભાઈ તમને નિત્ય વસ્તુ વિવેક જે છે એ માટે પૂર્વ મીમાંસાની જરૂર છે એટલું જ રામાનુજાચાર્ય સિદ્ધ કરવો એવું જાણે છે. તેથી અત્રે મીમાંસાના શ્રવણ વગેરે એ શબ્દો મીમાંસા શબ્દનો અર્થ કર્મ મીમાંસા એટલો જ કરીએ તો ચાલે. ભાઈ મીમાંસા એટલે તમે પહેલાં એ સમજી લો, જાણવું. તો કર્મ મીમાંસા એટલે જાણવું એટલે શું? તો એ કર્મ કરવાની જે જિજ્ઞાસા, બરાબર, એ જ રામાનુજાચાર્યનો અર્થ કરવા માંગે છે. એના માટે તમારે આ વિવેકાદિ બુદ્ધિ જે કંઈ એ નિત્ય વસ્તુ વિવેક જે છે, નિત્ય શું છે અનિત્ય શું છે એ જાણવાની જરૂર છે કે ભાઈ કયા કર્મથી તમને શું ફળ પ્રાપ્ત થાય એમ. એટલે શું છે? મીમાંસાના શ્રવણ વગેરે એ શબ્દનો અર્થ કર્મ મીમાંસા એટલો જ કરીએ તો ચાલે. પણ ટીકાકાર અત્રે મીમાંસા શબ્દથી કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા ઉભયનું ગ્રહણ કરે છે. ટીકાકાર એટલે જેણે આ ટીકા કરેલી છે ને એ એમ કહે કે બંનેને ગ્રહણ કરે છે. એટલે આ એનો પોતાનો મત છે, સમજો. રામાનુજાચાર્યનો મત નથી. આપણે રામાનુજાચાર્યનો મત લેવાનો, કારણ કે ટીકાકાર પોતે પાછો શાંકર વેદાંતી છે ને એ પોતે પોતાનો મત બતાવે છે. એટલે એણે પોતાનો મત બતાવવા માટે આ બધું અહીંયા આ લસણ છોડેલું છે. મેં તમને શું કહ્યું? આમાં બહુ તમારે ગંભીર નહીં થઈ જવાનું. ગૌતમ ગંભીરની જેમ પેલો મેચમાં અમને આમ આંખ ફાડીને જોતો હોય ને હશે જ નહીં, એવું નહીં. આને બહુ હળવે લેવાનું, કારણ કે આમાં શું હોય બધા પોતપોતાનો પક્ષ રજૂ કરતા હોય. એટલે તમને એમ કે આ બધું શું ગોળ ચાલે છે.
પણ એ ટીકાકારનો પોતાનો મત છે. એણે પહેલાં જગતગુરુ શંકરાચાર્યનો મત બતાવ્યો. એમાં જગતગુરુ શંકરાચાર્યએ શું કહ્યું કે બ્રહ્મ મીમાંસા માટે શું કેની જરૂર છે? નિત્ય વસ્તુ વિવેકની જરૂર છે, નિત્ય અનિત્ય વસ્તુ વિવેકની જરૂર છે. પછી એણે રામાનુજાચાર્યનો મત બતાવ્યો. તો રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ કર્મ મીમાંસા માટે એમ કહે કે નિત્ય વસ્તુ વિવેકની જરૂર છે. હવે એ પોતે એનો મત કહે છે, ટીકાકાર પોતે તે કહે ના, કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા બંને માટે એમ કહે કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેકની જરૂર છે. આ એનો મત છે. બરાબર, ચાલો. એટલે શું પણ ટીકાકાર અત્રે મીમાંસા શબ્દથી કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા ઉભયનું ગ્રહણ કરે છે. અને ઉપર બતાવ્યું એમ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક માટે બંને મીમાંસાની જરૂર જુએ છે. અને તેથી ફલ સાધન વગેરેના નીચેના પ્રમાણેના બેવડો અર્થ કરે છે. ફલ એટલે ભોગ અને મોક્ષરૂપ, અને કર્મનું ફળ ભોગ અને બ્રહ્મ જ્ઞાનનું ફળ મોક્ષ. કર્મનું ફળ એ શું કહે છે? કર્મ મીમાંસાનું ફળ જે છે તે ભોગ કહે છે. કારણ કે કર્મ મીમાંસામાં જેને વૃત્તિ થાય કે ઈચ્છા થાય તે શું આપણે સમજીએ એ પ્રમાણે સ્વર્ગાદી લોક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે આ લોકના બીજા જે કોઈ સુખ છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, કારણ કે એને કર્મ કરીને ફળ ભોગવવું છે. એટલે કર્મનું ફળ અહીંયા શું થયું? ભોગ. અને બીજું શું કહ્યું એણે? બ્રહ્મ જ્ઞાનનું ફળ મોક્ષ. કે ભાઈ બ્રહ્મ જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન જે છે તે મોક્ષ આપે. આવો એને અર્થ કરેલો છે. બરાબર, ચાલો. એટલે આ પ્રમાણે બેવડો અર્થ કરે છે. સાધન એના શું કહેવાય? યજ્ઞ ઉપાસના આદિ. સ્વર્ગનું સાધન યજ્ઞ અને મોક્ષનું સાધન ઉપાસના, ભક્તિ અને જ્ઞાન. બરાબર. સાધન શું કહેવાય એણે? આ ફલ સાધન ઇતિ કર્તવ્યતા અને અધિકારી વિશેષના નિશ્ચય વિના કર્મનું સ્વરૂપ, એનું ફળ, એનું સ્થિરત્વ અસ્થિરત્વ અને આત્માનું નિત્યત્વ વગેરેનું જ્ઞાન દુર્ગત છે. બરાબર. એને આ વાત કરી. એટલે સાધન એમાં કયા તે સાંભળો. સાધન કયા? તો યજ્ઞ અને ઉપાસના. હવે દાખલા તરીકે તમે યજ્ઞ યાગાદી જે કોઈ આપણે આ લોકને વિશે કરાવીએ તો એના ફળના બદલામાં આપણે શું માનીએ? આ લોક અને પરલોકમાં સ્વર્ગ. બરાબર. એટલે સાધનનું ફળ જે છે તે કાં તો સર્વ સ્વર્ગ છે. યજ્ઞ યાગાદી જે કોઈ કયા એ સાધન કયા. હવે એની આગળ તમે જોવા જાઓ તો શું કહ્યું કે ભાઈ મોક્ષનું સાધન જે છે તે શું કહ્યું? ઉપાસના, ભક્તિ. તમે ભજન કરો તો એના બદલામાં મોક્ષ મળે. બરાબર. એટલે આ બધા સાધન ગયા. ઇતિ કર્તવ્યતા એટલે કરવાની રીત, અંગજ પ્રયાજ વગેરે. ભાઈ તમે જે કંઈ યજ્ઞ યાગાદિક કરો એમાં જે કંઈ કરવાનું હોય તે ઇતિ કર્તવ્યતા કહેવાય કે એની જે વિધિ છે તે વિધિરૂપ તમારો ધર્મ. દાખલા તરીકે જે દ્વિજ છે એણે એમ કહે કે ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે તો એના માટેની રીત બતાવેલી છે કે ગાયત્રી મંત્ર દ્વિજ જે છે તે દ્વિજત્વ અંગીકાર કરે અને જનોય ધારણ કરે, જનોય સંસ્કાર લે, પછી એમ કહે કે એને ત્રિકાર ગાયત્રી સંધ્યાનો અધિકાર પ્રાપ્ત થાય. એ પ્રમાણે યજ્ઞ કરવા માટેના જે કોઈ નિયમો એ પ્રમાણે એને યજ્ઞ કરવા માટે પણ જે કંઈ કર્તવ્યતા હોય એ કર્તવ્યતા પહેલાં કરવી પડે. તો ભાઈ પેન્ટ શર્ટ પહેરીને તમે યજ્ઞમાં આહુતિ ના આપી શકો. બ્રેસવેલ એટલે તમે જે અંતઃ વસ્ત્ર છે એ પહેરીને તમે એમ કહી કે યજ્ઞમાં આહુતિ ના આપી શકો, કારણ કે એમાં સીવેલું વસ્ત્ર કોઈ પણ પહેરાય નહીં. બરાબર. એટલે આ બધી જે છે તે ઇતિ કર્તવ્યતા છે. બીજા પણ ઘણા બધા એવા નિયમો કે ભાઈ એના માટે જે યજ્ઞ માટે જેની જરૂર છે તે વસ્તુ જોઈએ. કુંડી તો કેવી કુંડી બનાવવાની છે તે કુંડી જમીનની. હા. પછી એમ કહે કે યજ્ઞ અમુક એવો હોય કે જેમાં પતિ પત્ની બેવ, અમુક વિધિ એવા છે કે પતિ પત્ની બેવ સાથે બેસે, ને અમુક એવા યજ્ઞો છે કે જેમાં એકલો પુરુષ જ આહુતિ આપી શકે, સ્ત્રી આહુતિ ના આપી શકે. યજ્ઞ અમુક એવા છે. એટલે અમુક વિધિમાં પતિ હોય. દાખલા તરીકે તમારા સંસ્કાર છે તેમાં લગ્ન સંસ્કાર એવો છે કે એમાં પતિ પત્ની બેવ જોઈએ. પણ પછી અમુક યજ્ઞ એવા છે કે યજ્ઞને વિશે એકલો પુરુષ જ જોઈએ, એમાં સ્ત્રી ના જોઈએ. સ્ત્રીને યજ્ઞમાં આહુતિ આપવાની પાછી છૂટ નહીં આપે. બરાબર. એટલે આ પ્રમાણે ઇતિ કર્તવ્યતા એ પણ જાણવું પડે કે ભાઈ કયું કર્મ તમારું છે એ તમારે જાણવું પડે. પછી આવે બ્રહ્મ જ્ઞાનમાં પૂર્વોક્ત સાત સાધન પ્રયાજ વગેરે યજ્ઞ અંગભૂત સાધન વડે યજ્ઞ થાય અને વિવેક વિમોક વગેરે બ્રહ્મ જ્ઞાનના સાધન વડે બ્રહ્મ જ્ઞાન થાય. એટલે જેને યજ્ઞ કરવો હોય તેને યજ્ઞના સાધન સિદ્ધ કરવાના, જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જેને વિવેક છે, વિમોક છે એટલે વૈરાગ્ય આદિ જે કોઈ આપણે સાધન ચલવા એ કે ભાઈ અતિશય સંતોષ નકામો, તેમ અતિશય વાતે વાતે દુઃખી થઈ જાય એ પણ નકામો. આ બધું એને સિદ્ધ કરવું પડે, એને સ્થિત પ્રજ્ઞા બનવું પડે. તો એમ કે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ઘડીકમાં ગરમી લાગી ગઈ, ઘડીકમાં ઠંડી લાગી ગઈ, આજે તો વરસાદ વધારે છે, મંદિર નહીં જવું. બરાબર. પેલા દારૂ પીવાવાળાની છે, ખુશી મેં બી પીએ, ગમ મેં બી પીએ, રાજપૂત નહીં હોય તો પીએ. એમ પેલો મંદિર ન જવાના બહાના કરતો હોય. આજે ગરમી બહુ છે તો મંદિર ન જવાય, આજે ઠંડી બહુ છે તો મંદિર ન જવાય, આજે વરસાદ બહુ છે તો મંદિર ન જવાય. પેલો મંદિર જ ના આવશે તો બ્રહ્મ જ્ઞાન ક્યાંથી મેળવવા? એટલે જે બ્રહ્મ જ્ઞાની છે એણે એમ કહે કે આ બધા સાધન સિદ્ધ કરવા પડે.
અતિશય સંતોષ ન કહો કે બહુ ભજન થઈ ગયું, આખો દિવસ ભજન કર્યું, ચાલો હવે 9 વાગેલા છે ઘરે ચાલ્યા છીએ, 8 વાગેલા છે ઘરે ચાલ્યા ગયા, ઘરે ગયા પછી બધા ટીવી જોતા હોય તો ટીવી જોવામાં મસરૂફ થઈ ગયા. એવું નહીં, એ સંતોષ અતિશય નકામો છે. ભાઈ ઓછું થયું છે હજુ ભજન, ભજન તો મારે કર્યા કરવાનું છે. ઊંઘવામાં આટલો સમય જાય છે, કામકાજ કરવામાં આટલો સમય જાય છે, ઘરના એમ કે સંસારના કામમાં આટલો સમય જાય, તો ભજન તો બહુ ઓછું થાય. એમ અસંતોષ રાખીને મંડેલા રહેવાનું તો ભજન થાય, બાકી સંતોષ નકામ. બીજી વાત, નાની નાની બાબતમાં જે સુખી કે દુઃખી થઈ જતો હોય કે ભાઈ આજે તો આમ થઈ ગયું તો દુઃખી થઈ ગયો, આજે તો આમ થઈ ગયું તો દુઃખી થઈ ગયો, આજે તો આમ થઈ ગયું તો દુઃખી થઈ ગયો, છોકરાને આમ થયું તો દુઃખી થઈ ગયો, છોકરીને એના ઘરે તો દુઃખી થઈ ગયો, શેર બજારમાં નુકસાન તો દુઃખી થઈ ગયો, બધામાં દુઃખી થશે તો ભજન ક્યારે કરશે? સમજો, એને અનદ્વર્ષ કહ્યું છે કે ભાઈ બધામાં જ દુઃખી થઈ જાય તો ભાઈ ભજન ક્યારે કરશે? એટલે અતિશય સુખી એવો સંતોષની લાગણી પણ નહીં રાખવાની અને વાતે વાતે દુઃખી પણ નહીં થઈ જવાનું. બરાબર બરાબર, સાર અસારનો વિવેક રાખવાનો છે. બરાબર, પછી જગત પ્રત્યે વિષયો પ્રત્યે વૈરાગ્ય રાખવાનો છે, તો બ્રહ્મજ્ઞાન એને સિદ્ધ કરવા માટેના સાધન જે છે તે કરી શકે, બાકી સાધન થવાના નથી. બરાબર, ચાલો. અધિકારી વિશેષ એટલે ભોગની ઈચ્છા રાખનાર તે કર્મનો અધિકારી અને મોક્ષની ઈચ્છા રાખનાર તે બ્રહ્મજ્ઞાનનો અધિકારી. ભાઈઓ એમાં બધા અધિકારી પણ અલગ અલગ છે. જેને ભોગ જોઈએ છે તે ભોગનો અધિકારી છે, જેને ભગવાનને ભજવા છે એ બ્રહ્મજ્ઞાનનો અધિકારી છે. સમજો, હવે દાખલા તરીકે આપણે ત્યાં 16 સંસ્કાર કરવાના કયા, એમાં અમુક સંસ્કાર ફરજિયાત છે ને અમુક મરજિયાત છે. હવે એમાં જે લગ્ન સંસ્કાર છે તે મરજિયાત છે, લગ્ન સંસ્કાર દરેકે કરવા એવું કહ્યું જ નથી. એટલે જે ગુરુ પાસે ભણવા જાય અને ગુરુ પાસે વેદ 6 અંગે સહિત ભણે અને પછી ગુરુ એને એ વેદ ભણાવે, પછી એને જે એમ કહે કે ઉપનિષદો વેદો અને સ્મૃતિઓ દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય, પછી ગુરુ એને સમાવર્તન સંસ્કાર કરવાનું કહે. સમાવર્તન એટલે એનું આવર્તન જે છે, એટલે વસ્ત્ર જે છે તે બદલવાનું કહે. બદલીને પછી એને જે ગ્રહસ્થાશ્રમમાં જવાનું હોય તેને કહે કે ભાઈ તું તારું વસ્ત્ર ધારણ કર અને ગ્રહસ્થાશ્રમમાં જા. સમાવર્તન સંસ્કાર થાય એટલે પછી એક દિવસ પણ આશ્રમ વગર રહેવાની એને ના પાડી, એને પછી તાત્કાલિક ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરી દેવો પડે. એટલે પહેલાંના સમયમાં એટલે માતા પિતા પ્રથમથી જ કન્યા અને પુરુષ એટલે જે છોકરો એ બંનેનું નક્કી રાખતા હતા કે પેલાનો સમાવર્તન સંસ્કાર થાય એટલે તાત્કાલિક લગ્ન થઈ જાય. સમજો, હવે સમાવર્તન સંસ્કાર કર્યા એના તો લગ્ન થઈ ગયા, પણ જે વ્યક્તિને વેદ ભણીને વૈરાગ્ય થઈ ગયો છે, હવે એ સમાવર્તન કરીને ગ્રહસ્થાશ્રમમાં ગયો તો એ પછી વાનપ્રસ્થ ગ્રહણ કરીને આશ્રમો ઉચ્ચિત ધર્મનું પાલન કરીને વાનપ્રસ્થાશ્રમથી સંન્યાસ આશ્રમમાં જશે. બરાબર, પણ જેને વેદ ભણી પહેલેથી જ ભણી લીધું જ, હવે એને થઈ કે હવે ભણ્યું ને વૈરાગ્ય જ થયો જ ને આ જ કરવાનું છે છેલ્લે, તો ભાઈ ગ્રહસ્થાશ્રમમાં શું કામ જવું? એટલે ગ્રહસ્થાશ્રમ મરજિયાત છે, ફરજિયાત નથી. લગ્ન સંસ્કાર મરજિયાત છે, ફરજિયાત નથી. હવે પેલાને થયું કે આ વેદ ભણી અને આટલી બધી અહીંયા હજામત કરીએ આપણે, એની રીતે તો હજામત જ કહેવાય ને. સમજો, જે ગ્રહસ્થાશ્રમમાં ગયો એના માટે તો એ હજામત થઈ ગઈ ને, કારણ કે એ તો ભણ્યો, વૈરાગ તો કંઈ થયો નહીં અને પછી ચાલ્યો ગયો. પણ પછી એને હજામત નથી એકચ્યુઅલી. કેમ હજામત નથી? સમજો, 50 વર્ષનો થશે, ગ્રહસ્થાશ્રમના આટા પાટા વાગશે અને પછી એને થશે કે ગુરુએ જે જ્ઞાન આપેલું છે બરાબર હતું, આમાં પડવા જેવું ન હતું, આમાં કંઈ સુખ હતું નહીં ને મને વૈરાગ્ય તે સમય પર થયો ન હતો, એટલે હું આ આશ્રમમાં આવ્યો, પણ હવે મને લાગે છે કે મારે આનો ત્યાગ કરીને બ્રહ્મજ્ઞાન માટે વાનપ્રસ્થાશ્રમમાં જવું પડશે. એટલે પછી માર ખાઈને જાય. એટલે વાનપ્રસ્થના નિયમ જે છે તે સૌથી વધારે કડક છે. બરાબર, પણ જે સમજવું છે અને એને એવું ખબર પડી ગઈ કે ભાઈ લગ્ન કરવામાં મજા નથી, માલ નથી, તો એ પહેલેથી જ ચાલ્યો જાય. આ અધિકારી વિશેષ કે ભાઈ જેને અધિકારી કોને કહ્યો કે જેને ભોગ ભોગવવા છે તે ગ્રહસ્થાશ્રમમાં જાય તો એ અધિકાર માટે લગ્ન સંસ્કાર કરે, અને જેને બ્રહ્મજ્ઞાન મેળવવું છે તે સીધો સંન્યાસ આશ્રમમાં ચાલ્યો જાય તો એ બ્રહ્મજ્ઞાન મેળવીને ભગવાનને મેળવી લે, એટલે એ એનો અધિકારી થયો. આ અધિકારીની આ વ્યાખ્યા છે. અધિકારી કોઈ વ્યક્તિ વિશેષ નથી. અધિકારી પેલાની સમજણના હિસાબે બને કે ભાઈ એક એનો અધિકારી છે, એને સમજવાનું. સમજો, બરાબર? ચાલો, એટલે અધિકારી વિશેષ એટલે શું છે? બ્રહ્મજ્ઞાનનો અધિકારી. એટલે આ પ્રમાણે સ્થિરત્વ, અસ્થિરત્વ, આત્માનું નિત્યત્વ વગેરે જ્ઞાન દુર્ગત છે. વળી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક વગેરે સાધનતા એમના વિનિયોગ ઉપરથી નક્કી થઈ શકે. અમુક માટે અમુક કરવું એમ શ્રુતિએ બતાવેલો ઉપયોગ. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક વગેરે જો શ્રુતિમાં બ્રહ્મજ્ઞાન સાધન તરીકે બતાવી હોય તો તેમ મનાય. એને
ન બતાવ્યા હોય તો એમ ન મનાય. હવે એ રૂપે એ બતાવ્યા છે કે નહીં એનો નિર્ણય કેવી રીતે કરવો તો પૂર્વ મીમાંસાની મદદથી જ થાય. હવે ભાઈ આ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક પર બહુ ખેંચ કરે છે, બરાબર. એટલે એમાં શું છે કે ભાઈ એને તમારે પૂર્વ મીમાંસા એટલે એને એમ કહે કે તમારે બ્રહ્મ જ્ઞાનના સાધન તરીકે લેવા કે ના લેવા, બરાબર. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય એને લઈ છે એટલે આ લોકો ખેંચ કરે છે. હવે પૂર્વ મીમાંસાની મદદથી જ થાય, કારણ કે પૂર્વ મીમાંસાના તૃતીય અધ્યાયમાં નિર્ણય કરવાની રીત બતાવેલી છે. એટલે પૂર્વ મીમાંસા જે છે એમાં એ બતાવેલું છે. પૂર્વ મીમાંસામાં શું છે, ખાલી કર્મકાંડવાળી વાત છે. તે કર્મકાંડમાં એ તૃતીય અધ્યાયને વિશે આ વાત બતાવેલી છે, નિર્ણય કેવી રીતે કરવાનો તે, બરાબર. હવે આપણે ભણેલો હોય તો આપણે ખબર હોય કે તૃતીય અધ્યાયમાં શું છે, પણ જે ભણેલો હોય એને પણ અત્યારે ન ખબર હોય એ વાતની મને ખબર હોય. કારણ કે ભણેલો હોય ત્યારે એમ ભણેલો હોય, પણ પછી અત્યારે કંઈ થોડો એનો વિષય એટલે ભૂલી ગયો હોય. ભણેલો હોય તો પાસ થવા માટે ભણેલો હોય. આ બધું કંઈ બધાને સમજો. આપણે ત્યાં વેદાંત ભણેલા ઘણા બધા લોકો છે, પણ એમાંથી કેટલા લોકો એવા છે કે જેને વેદાંત વિષયમાં રુચિ છે. આપણે ત્યાં મંદિર આવનારા ઘણા બધા લોકો છે, પણ એમાંથી કેટલા ટકા લોકો છે જેને શાંતિથી ભજન કરવું છે, સમજો. આપણે ત્યાં ઘરે બેસનારા ઘણા લોકો હશે, ગુજરાતી નવરો પડે તો ઘરમાં બેસે, પણ એમાંથી કેટલા ટકા લોકો હશે જે ઘરે શાંતિથી બેસતા હશે, કોઈ માથાકૂટ કર્યા વગર કે હાથમાં માળા લઈને કે બીજા જે કોઈ પણ સાધન કરવા બેસતા હશે. એટલે એ તમારી વૃત્તિ ઉપર છે કે તમારે શું કરવું છે, તમારે ડિસાઇડ કરવાનું છે. દરેક બાબતમાં માથું મારવા જાઓ તો પછી માથું જ નહીં રહે. દરેક બાબતમાં માથું નહીં મારવું, સમજો, બરાબર. તમને લોકોને પણ કહું, લોકો શું કરે એની બહુ ચિંતા નહીં કરો. એ આગળ નીકળી જશે, તમે પાછળ રહી જશો, એવું કંઈ થતું જ નથી. વર્ષોથી હું બેઠેલો છું, બહુ પાછળ રહી ગયો. તમને એવું લાગે છે કે હું બહુ પાછળ છું? તમને લાગતો હોય તો તમે ફ્રેન્કલી મને કહી શકો છો. હું આ જ ગતિએ વર્ષોથી, આ જ મારું વજન છે અને આ જ હું વ્યક્તિ છું. તા બાપા મને ઓછામાં ઓછા 35 વર્ષથી ઓળખે છે, તો હું પાછળ રહી ગયો ભાઈ. ને તા બાપાને ખબર જ છે મારા સંઘર્ષના સમયમાં 3-3 કોઈને એટલો ખ્યાલ, કોઈને એવું લાગતું નહીં હતું કે અમે અત્યારે જે છે એટલા પણ ઊભા રહ્યા હતા. એવી પરિસ્થિતિમાં અમે 3 ભાઈ હતા, સમજો. એ તો ભગવાને જેનું જે કરવાનું તો નક્કી જ હોય, જે થાય જ છે. તમારે નીતિ ચોખ્ખી રાખવી પડે, એ વાત અલગ છે. એટલે એવો કંઈ બહુ આમ મગજમાં એ નહીં રાખો કે ભાઈ હું પાછળ રહી જાઉં અને બધા આગળ ચાલ્યા જશે. ભગવાનની દયાથી જેટલું નોર્મલી જે થાય છે ને, જે કરો સાહજિક રીતે કરો, અહીંયાથી કરો અને સારું કરવાની ભાવના રાખો તો સારું થશે જ, સમજો. અને થાય જ છે. તમે કોઈ દિવસ તમારી જિંદગીમાં વિચારેલું કે તમે કોઈ સભાની અંદર બ્રહ્મ મીમાંસા ચલાવશો કે બેસશો? તમે વિચારેલું? ચાલે છે ને ભગવાનની દયાથી. તમે કોઈ દિવસ સત્સંગી જીવન ચાલુ થયું ત્યારે એવું વિચારેલું કે 5 પ્રકારનું સત્સંગી જીવન પૂરું થઈ જાય? કોઈએ વિચારેલું? તમારા બાપાએ સુદ્ધા વિચારેલું કે સભાની અંદર આખી ભૂમિકા પૂરી થાય? ભગવાનની દયાથી ભૂમિકા પણ પૂરી થઈ ને. એટલે એવો વસવસો નહીં રાખવાનો. આજે જે એક ભાઈ મારી પાસે પેલું આપણે જે કૃષ્ણ સ્વરૂપદાસજીનું હરિદિગ્વિજય ચલાવેલું ને એ મંગાવતા હતા, એની પાસે પણ PDF છે. એ પેલું એ માંગે કોપી, હાર્ડ કોપી. ભાઈ મેં કહું હાર્ડ કોપી તો મારી પાસે પણ નથી અત્યારે, કારણ કે અમારે ત્યાં ચાલી ગયું ને 10 વર્ષ થઈ ગયા, સમજો. ત્યારે મને યાદ આવ્યું કે સભામાં આખું હરિદિગ્વિજય પણ ચાલી ગયું આપણે. તો હવે એ ભગવાનની કૃપા જ છે. તો એ ભગવાનની કૃપા છે તો ભગવાનનો આભાર માનો. રહી ગયા, પેલો આગળ નીકળી ગયો, આ આગળ નીકળી ગયો, એવો બધો હૈયાશોક નહીં કરો. વર્તમાનમાં જીવતા શીખો અને જે કરો ને એમાં પૂરો ભાવ રાખવાનો અને શ્રદ્ધા રાખવાની. ભગવાન જે કરાવે તો બધું બરાબર જ છે, કંઈ પાછળ નહીં રહી ગયા. મને ઘણા લોકો કહે તમને આ ટેકનોલોજી નહીં ખબર, આમાં આ બટન આવે, પેલું બટન આવે. મેં કહું ભાઈ હું જ્યાં છું ને ત્યાં બહુ રાજી છું ને બહુ ખુશ છું. તારે જે બટન દબાવ હોય તે દબાવી દે, હું ફોન ચાલુ રાખજે. હા, આજે જ એક ભાઈએ મને કથામાં મેં સાંભળ્યું, એક ભાઈને પેલા છોકરાને કંઈ બટન દબાવ આપ્યું તો એણે કંઈ એવું બટન દબાવી દીધું કે બધા અંદરના કોન્ટેક્ટ લિસ્ટ જ આખું નીકળી ગયું, આખો ફોન સાફ થઈ ગયો. પછી એ છોકરાને પણ નહીં ખબર કે મેં શું દબાવી દીધું, બરાબર. એટલે એ બહુ એમ वैसे ही कर दिया तूने. स्वामी ने जेनो फोन है कि जैसे दुकान से आया था तूने वैसा फ़ोन कर दिया. अभी ये बढ़िया हो गया है. अभी ये फ़ोन किसी भी काम का ही नहीं है. अभी इसको अंदर रखो शांति. એટલે સમજવાનું શું છે, સમજો. એમ એવું અધીરા પણ નહીં રાખવાનું કે હું પાછળ રહી જઈશ કે કોઈ કંઈ બહુ જાણી જશે કે બધા બહુ આગળ. કોઈ આગળ જતું નથી ને કોઈ પાછળ રહેતું નથી. જ્યારે જેનું જે થવાનું હોય તે થાય જ છે. ભગવાનને વિશે શ્રદ્ધા રાખવાની ને ભાવ શુદ્ધ રાખો. તમારો ભાવ શુદ્ધ હશે તો બધું બરાબર જ ચાલશે, સમજો. એવું અધીરાઈ કંઈ નહીં રાખવાની. આમ નીકળી ગયો ને પેલો કંઈ નહીં. મને કાલે એક ભાઈ પૂછવા આવ્યો, ભાઈ વોટ્સએપમાં તમે આ ગ્રુપમાં છો? હું ના ભાઈ મને ખબર નથી કે એવું કંઈ ગ્રુપ નવું ચાલુ થયું છે.
કે એમાં બધા બહુ અંદર ઊંસા તૂસીને ખેંચા ખેંચી કરે છે. બહુ ભાઈ હવે ઊંસા તૂસીને ખેંચા ખેંચી કરે એટલે એ કંઈ ગ્રુપ બહુ સારું છે કે બહુ ખરાબ છે એમાં શું મંતવ્ય આપવાનું? કરે છે તો કરવા દે, મેં સારું છે, પણ આ મુદ્દો 40 વર્ષથી ચાલે છે, આનું કોઈ નિષ્કર્ષ આવ્યો નથી ને કોઈ નિરાકરણ આવ્યું નથી. બરાબર? તો એના કરતાં જે જગ્યા પર આપણે બેઠેલા છે અત્યારે અને જે ચાલી રહ્યું છે એ જ ચાલવા દે ને. મેં કહું હવે પાછું મારે રિવર્સમાં જઈને શું ફાયદો? મેં કહું જ્યારે એનો મુદ્દો આવ્યો ત્યારે ચલો, પરમ દિવસે રાત્રે પહેલાં એ ફોન કરેલો રાધિકાદીવાળાનો, તો એને એક શોર્ટમાં પૂરો કરી નાખ્યો. હવે પૂરું થઈ ગયું, હવે આજે એ પૂરું. હવે એ કે એની પ્રિન્ટ લઈને થોડું આવવાનું, તમને સમજાવી દીધું. કદાચ તમને કોઈ કહી દો કે ભાઈ આવી રીતે આ લોકો સેવક તરીકે સમજે છે, આવો કુભાવ છે એ લોકોનો, મેં તમને સમજાવી દીધું. તો ભાઈ તમને કોઈ ભવિષ્યમાં ભોળવી ના જાય, સમજો. તો હવે એ ટોપિક પૂરો થઈ ગયો. એટલે વર્તમાનના વેણમાં રહેવાનું શીખવાનું એમ. આ રહી જશે, પેલું રહી જશે, એવું બધી બહુ ચિંતા નહીં કરવાની. બિંદાસ રહેવ એકદમ, કંઈ બગડતું નથી, બધું બરાબર જ ચાલે છે. બરાબર? રામસ્વામીના આશીર્વાદ છે કે આ સભામાં તમારી બ્રહ્મસૂત્ર ચાલશે. મેં તમને ન કહ્યું? એમની વાત ખરી પડી, યાદ રાખજો. રામસ્વામીના આશીર્વાદ છે. એમણે અહીંયા જ્યારે ભૂમિકા ચલવેલી અને એ જે બોલી ગયેલા કે તમારી સભા બરાબર તૈયાર છે, આ સભામાં તમે ભવિષ્યમાં બ્રહ્મસૂત્ર ચલાવશો. 10-12 વર્ષ થઈ ગયા એ વાતને, પછી તો અમેરિકા ચાલ્યા ગયા. પણ એમની વાત સાચી પડી. ત્યારે તો મને પણ વિશ્વાસ નહીં હતો, મને અત્યારે પણ વિશ્વાસ નથી. તો ત્યારની કા વાત કરો? બધું ભગવાન ભરોસે જ ચાલે છે. રામ ભરોસે હિન્દુ હોટલ ખોલ્લે બેઠેલા છે, જેને આવું હોય તો આવી જાય. હરિનામ સત્ય. બહુ મગજ પર લઈને કા કઈ ફાયદો છે? બરાબર? આમાં જો હું તમને એક વાત કરું, આમાં આ અઘરા ટોપિક જે આવે છે ને, મને કંઈ ખબર નહીં હોતા. હું અહીંયા આવીને બેસું ને જોઈ લઉં ને પછી ચાલુ કરી દઉં હરિનામ કરી. ચાલ્યા કરે છે તો ચાલ્યા કરે છે ભગવાનની દયાથી. અટકશે તો દેખા જાય, ત્યારની વાત ક્યારે. બરાબર? ચલો, એટલે આમાં શું કહ્યું કે ભાઈ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક વગેરે સાધનતા એના વિનિયોગ ઉપરથી નક્કી થઈ શકે. બરાબર? એટલે અહીંયા એ પ્રમાણે કહ્યું કે ભાઈ પૂર્વ મીમાંસાથી એનો નિર્ણય થાય. હવે આગળ જઈએ. એ વિનિયોગ શ્રુતિ અને લિંગ એટલે અનુમાન વડે નક્કી થઈ શકે. શ્રુતિઓમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ તમે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક હકીકતમાં નિર્ણય કરી શકે એવું છે કે નહીં, તે તમારે એમાં શ્રુતિઓ જોવી પડે. કાં તમે અનુમાનથી એ વાત વિચારો. કારણ કે આમાં તો ફિલોસોફીમાં તો અનુમાનનું પણ બહુ મહત્ત્વ છે. તમારા મેથ્સમાં નહીં આવતું હતું પહેલાં કે આપણે અનુમાન કરીએ કે આ ઇઝ ઇક્વલ ટુ એક્સ ને આ ઇઝ ઇક્વલ ટુ વાય, પછી અનુમાનથી શરૂ કરે બધું. મને તો એ મગજમાં દાખલા જ નહીં બેસતા હતા. તું અનુમાન કઈ રીતે કરી શકે દાખલામાં? બરાબર? ધારો કે આની વેલ્યુ એક્સ છે ને આની વેલ્યુ, હું કેમ ધારું? મારે ધારવું નથી. હું માસ્ટરને જ કહું, હું સાહેબ મારે ધારવું નથી. ચાલો બોલો, તો હું નહીં ધારું તો આનો જવાબ જ નહીં આવે. સાહેબ કે તો ધારવું તો પડે જ ને તારે. મેં કહું હું શું કામ ધારું? મને મારા ઘરમાં દાળ ભાત શાક રોટલી મળતો હોય તો હું શું કામ ધારું કે ખીચડી બને? હું નથી ધારતો સાહેબ. ચાલો બોલો. સાહેબ કે તું આલા કંઈ વિચિત્ર ખોપડી છે. બરાબર? ધારો કેથી જવાબ શરૂ જ કઈ રીતે થાય કોઈ પણ વસ્તુનો જવાબ? હું સાહેબ ધારવાનું હોય ને તમે જવાબ સુધી કઈ રીતે પહોંચો કે ધારો કે? તમારી પાસે કોઈ જવાબ નથી એટલે તમે ધારો કે કરીને શરૂઆત કરો છો. બરાબર? પછી એટલે જવાબ આવી જાય એ લોકોનો, એટલે આપણાથી કંઈ બોલાય નહીં. હું ધારવાની કેમ વાત કરું સાહેબ? જે એની રીત હોય તો સીધી બતાવો ને. એ કે તો ચોપડીમાં પણ એવી રીતે જ લખેલી છે. હું સાહેબ એ વાત તમારી મજા નહીં આવી. ધારો કેથી શરૂ નહીં થાય. બરાબર? પણ હવે એ શાસ્ત્રોક્ત રીત છે. આમાં કહ્યું એ પ્રમાણે અનુમાન પણ કરે છે, એટલે એ રીત સાચી છે. ભાઈ બતાવે છે, આપણે સમજ નહીં પડતી અલગ વાત છે. 100માંથી 90 છોકરાને નહીં સમજ પડે. પરીક્ષામાં પૂછે તો એણે તો ગોખેલું હોય એ પ્રમાણે એ તો ધારો કે કરે ને. પછી એને કંઈ મગજમાં ક્લિયર નહીં હોતું કે કેમ ધારો કે છે. સમજો, ભલે એના મેથ્સમાં 95-96 માર્ક આવી ગયા, એ તો પેલા રીત પ્રમાણે એને ગોખેલી રીત છે, એટલે એ પ્રમાણે ધારો કે આ કરીને એને લખી દીધું. પણ એને કેમ ધારો કે લખ્યું એ પૂછ. 100માંથી 90 છોકરાને નહીં ખબર. ભણી ગયા પછી પણ ના ખબર હશે. જાઓ કે કેમ એને ધારો કે જ કહ્યું એમાં. બરાબર? ઠીક છે, હવે એ એનો વિષય છે, આપણે જોવાનો નહીં. બરાબર? ચાલો, તે પૂર્વ મીમાંસાના 3જા અધ્યાયમાં બતાવ્યો છે. આણે કહી દીધો પૂર્વ મીમાંસાનું 3જું અધ્યાય લઈ આવજો તમે. બરાબર? ઉદ્ગીત આદિ ઉપાસના કર્મના ફળને ઉત્કૃષ્ટ કરવા માટે છે. ઉદ્ગીત એટલે આપણે ખબર ને ઓમકાર. ઓમકાર પેલું જે આપણે નાદની અંદર ગાઈએ તે ઉદ્ગીત. આપણે અહીંયા શોધેલું ને પેલા કયા ભાઈ હતા એની પેલી આપણે બુકની અંદર, પેલા ભાઈની આપણે ગૂગલ પરથી શોધેલી ને, નારાયણભાઈ કે કઈ એની પેલી એક આખી જે હતી ને ગૂગલ. ના, ગુજરાતી, આપણા ગુજરાતી ભાઈ યાજ્ઞિક, નટવરલાલ યાજ્ઞિક. મને ખબર કે વૃશ્ચિક રાશિ છે પપ્પાની, એમ મને રાશિ યાદ રહી છે. નટવરલાલ યાજ્ઞિક, એમની એક આખો શબ્દકોશ છે, આખા વર્લ્ડનો શબ્દકોશ છે. એ શબ્દકોશની અંદર એમણે આ લખેલું છે ઉદ્ગીત એટલે ઓમકાર. એ તમે જે સૂરમાં ગાઓ ને ઓમકાર, તે ઉદ્ગીત કહેવાય. બરાબર?
તમને થાય કે આ બધા શબ્દો કેવા છે, પણ હવે આપણો વિષય નથી, એટલે તમારે ખાલી સમજી લેવાનું કે તમે ઓમકારને એ પેલો જે ભણતો હોય ને એ સામવેદમાં આવે છે, સમજો. અલગ અલગ વેદમાં ઓમકાર જે છે તે અને અમુક જે શ્રુતિ જે છે તે અલગ અલગ રીતે ગવાય છે, એના સૂર અલગ અલગ હોય. સામવેદમાં અલગ હોય, અથર્વવેદમાં અલગ હોય. હવે તમે ભણવા જાઓ તો તમને બધી ખબર પડે, પણ ઘણી વખત ભણવાવાળાને પણ નહીં ખબર હોય. એ મેં પૂછેલું છે, કારણ કે કર્મકાંડ બહુ ડેપ્થનો વિષય છે, એટલે એમાં પેલો પાસ થવા માટે ભણતો હોય ને તો એને એમ કે 50 માર્ક આવે એટલે બહુ થઈ ગયું. પછી એને તમે પૂછો બધું તો એને કંઈ ખબર નહીં હોય, કંઈ યાદ ન હોય. બરાબર, ચાલો. એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ઉદ્ગીત હાર્દિક જે કોઈ છે તે ઉપાસના કર્મના ફળને ઉત્કૃષ્ટ કરવા માટે છે. બરાબર, એટલે શું કહ્યું? કર્મમાં બ્રહ્મ દ્રષ્ટિ રાખીને જે કર્મ કરવામાં આવે તો ઉત્કૃષ્ટ ફળ આપે છે. સાચી વાત છે ને? દાખલા તરીકે ઓમકાર પણ તમે બોલો કે ગાયત્રી મંત્રનો પણ તમે જપ બોલો કે સૂર્યનારાયણને તમે એમ કહે કે અર્ઘ્ય રોજ ચડાવો, પણ તમે એમાં એવું માનો કે ના ભાઈ હું આ કર્મ મારા ભગવાનને રાજી કરવા માટે કરું છું, તો એનાથી તમને ભગવત પ્રાપ્તિ જ થશે. તમે પંચદેવને પૂજ્યપણે માનો. આપણે અહીં આવીને હનુમાનજી, ગણપતિજી, શિવજી બધાને દર્શન કરીએ છીએ, તો આપણે એક કેમ કરીએ છીએ? ભાઈ પંચદેવને પૂજ્યપણે ભગવાને માનેલા છે. તો એ પંચદેવનું તમે જે કંઈ ભજન કરો કે એટલે એનું જે કંઈ દર્શન કે ભજન જે કંઈ કરો તો એના દ્વારા તમે ભગવાનને જ રાજી કરો છો. સમજો, પ્રદક્ષિણા કરીએ આપણે કે દંડવત કરે કે આ લોકો આખું મંદિર સાફ કરે, તો એના બ્રહ્મ દ્રષ્ટિ છે કે ભાઈ એ કર્મ કર્યા પાછળ કોને? ભગવાનને રાજી કરવા માટે. એટલે શું? એ ઉત્કૃષ્ટ ફળ આપે. બ્રહ્મ દ્રષ્ટિ રાખો ને, કોઈ પણ કર્મને વિશે બ્રહ્મ દ્રષ્ટિ રાખો તે ઉત્કૃષ્ટ ફળ આપે. ઘરમાં રસોઈ કરો અને એમાં પણ એમ વિચારો કે ઠાકોરજીનો થાળ બનાવું છું, એ ઉત્કૃષ્ટ ફળ આપે. નોકરી કરવા જાઓ ને એવું વિચારો કે ભાઈ ભગવાન ઠાકોરજીના થાળ માટે નોકરી કરવા જાઉં છું, તો એ ઉત્કૃષ્ટ ફળ આપનારી છે નોકરી. ધંધો કરવા જાઓ તો તમારે એવું વિચારવાનું કે આનાથી મારા ઠાકોરજીનો થાળ આવે છે, 2 ટાઈમની રસોઈ મારે ત્યાં થાય છે, ઠાકોરજીનો થાળ થાય છે, તો એ ધંધો કરવો પણ ઉત્કૃષ્ટ ફળ આપનારું થાય. એ તમને કર્મ બંધનકારી ન થાય. એટલે કર્મ શું કરો છો એ વિચારવાનું છે, અને એ કર્મ જે છે તે ભગવાન માટે છે એવું વિચારવાનું છે. તો એ કર્મનું ફળ જે છે તે તમારા માટે બંધનકારી નથી. કર્મ શું કરો છે પણ વિચારવાનું છે. પછી ચોરી કરવાનું કરો ને એ ભગવાન માટે ચોરી કરવું છે નહીં ચાલે. બરાબર, એવી રીતે 2 ચોર હતા, મંદિરમાંથી સોનાની મૂર્તિ ચોરી ગયા, પછી ચાલતા ચાલતા આગળ ને પાછળ પોલીસ, તો પેલો ભગવાનનું નામ દે, પેલો કહે કે ભગવાનની ચોરી કરીને ભગવાનનું નામ દે છે. એ કહે કે ભગવાન તો આપણી સાથે જ છે ને એમ, કારણ કે મૂર્તિની ચોરી એ લોકોએ કરેલી, પણ બંને આગળ જઈને પકડાઈ ગયા. પેલો કહે કે તું તો ભગવાનનું નામ દેતો તો ભગવાન તારી જોડે તો પણ પકડાઈ ગયા. પેલો કહે કે ભગવાન મારી જોડે હતા પણ મારી સાથે થોડા હતા, કારણ કે હું ચોરી કરું તો ભગવાન મારી સાથે થોડા રહી. જોડે તો છે પણ સાથે થોડા હોય હું ચોરી કરું. એટલે શું કરો એ પણ જરૂરી છે. આઈડિયા આવ્યો? એટલે ભગવાને શું કહ્યું? ધર્મ સંબંધી કાર્ય કરવા માટે પણ ચોરી કરવી નહીં. ધણીની આજ્ઞા વગર પત્ર, પુષ્પ, ફળ આદિ આપણે સામે આવેલું ને, ધણીની આજ્ઞા વગર, માલિકની આજ્ઞા વગર, બગીચાનો માલિક હોય એની આજ્ઞા વગર ફૂલ છૂટીને લાવવા નહીં, ફળ લઈ આવવા નહીં. ભાઈ આપણે કહીએ તો ભગવાન માટે લઈ જવું છે. હવે ભગવાન માટે લઈ જાય એટલે શું? બરાબર, એટલે કયું કર્મ કરો છો એ પણ જરૂરી છે. અને એ કર્મ કરો છો એ કોના માટે કરો છો? તો મારા ભગવાન માટે કરું. એટલે એ કર્મ સારું હોવું જોઈએ, અને એ કર્મના ફળ રૂપે બાયરીને રાજી કરવા જ કે છોકરાને રાજી કરવા જ કે ધંધો કરવું તો બૈરી છોકરાનું પાલન પોષણ કરવા કે પેટ્યું રડવા માટે જાઉં છું એમ નહીં. મારા ભગવાનનો થાળ એમાં બને છે, ભગવાનને રાજી કરવા માટે જાઉં છું એમ વિચારવાનું. તો એ કર્મ ઉત્કૃષ્ટ ફળ આપનારું છે. સમજ પડી ગઈ? ચાલો, ન પડે તો પણ મારે તો આગળ જ વધવાનું છે. હું ટાઈમ થઈ ગયો, આજે થોડી આરતી થાય. પણ તે ઉપાસના એટલે બ્રહ્મ દ્રષ્ટિ કરવા રૂપી હોવાથી બ્રહ્મ જ્ઞાનની એમાં જરૂર છે. એટલે એ તમે ઉપાસના જે કરો છો એમાં બ્રહ્મ દ્રષ્ટિ તમારે રાખવાની છે, તો બ્રહ્મ જ્ઞાનની જરૂર છે. કેમ? હવે આપણે આ ખબર પડી કે આવું માનવાથી બ્રહ્મ જ્ઞાન એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે, તો આપણે એવું કરી શકીએ ને. એટલે બ્રહ્મ જ્ઞાનની જરૂર તો ખરી જ ને. આપણે જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આપણે એ કર્મ એ પ્રમાણે કરવાના જ નથી. દુનિયામાં કમાવા તો ઘણા બધા લોકો જાય છે, લાખો કરોડો લોકો કમાવા તો બધા જ જાય છે, પણ બધા કંઈ એવું થોડું માને છે. બધા શું માને છે કે જલસા કરશું એનાથી, એવું જ માને છે ને. પણ આપણે શું માનવાનું છે કે ના મારા ઠાકોરજીના થાળ માટે જાઉં, તો એના માટે બ્રહ્મ જ્ઞાનની જરૂર પડી ને. કે હવે એ તમે અહીંયા બેઠા કે સત્સંગ કર્યો તો તમને ખબર પડી ને. ના, નહીં તો કાથી ખબર હોય તમને? કાં મને પણ તો પણ અત્યારે એવી રીતે જ ખબર પડી કે આમાંથી વાંચ્યું પછી જ ખબર પડી. એટલે અત્યારે નહીં, જ્યારે પહેલાં આગળ ચાલેલું ત્યારે. બરાબર, ચલો. માટે ઉદ્ગીત આદિ ઉપાસનાનો વિચાર અત્રે બ્રહ્મ મીમાંસામાં જ કરવાનો છે. આ આગળ પણ આવી ગયું કે ભાઈ ઉદ્ગીત આદિ જે કોઈ તમે ઓમકાર આદિ જે કોઈ
કર્મ કરો છો તે બધું બ્રહ્મ મીમાંસામાં જ માનવાનું છે, ઉપાસના, બરાબર છે. તે કર્મો પણ ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે તો બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન કરે છે. બ્રહ્મ કર્મની એટલે ફલાભિસંધિ એટલે ફળ ઉપર, દ્રષ્ટિ એટલે ફળની લાલસા વગર. એટલે તમે જે ઉદ્ગીત આદિ, ઓમકાર આદિ જે કોઈ સૂરમાં ગાઈને જે કંઈ તમે એમ કહી કે શ્રુતિઓ પણ ગાઓ અને એના બદલામાં તમે બીજા કોઈ ફળ ઈચ્છો નહીં, તો એ તમને ભગવત પ્રાપ્તિ કરવામાં જ કામમાં આવે છે, બરાબર. માટે બ્રહ્મ જ્ઞાનમાં ખાસ અનુકૂળતા કરી આપનાર એ કર્મની પણ અહીંયા જ બ્રહ્મ મીમાંસામાં એટલે સંગતિ કરવાનું છે. એટલે શું કહ્યું? બ્રહ્મ જ્ઞાનમાં ખાસ અનુકૂળ કર્મોને પણ અહીંયા. એટલે તમને બ્રહ્મ જ્ઞાન માટે શું છે? ઉદ્ગીતાદિ ઉપાસના. એટલે બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે પણ તમે જે કંઈ કર્મ કરો છો, એટલે તમે ઓમકાર કરો કે અહીંયા આપણે મંદિરે આવીને આ લોકો ઝાડુ મારે કે એ કરે કે આપણે આ કથા વાર્તા ભગવાન માટે સાંભળીએ, એ કર્મ કરીએ, કે પછી પ્રદક્ષિણા કરીએ, કે પછી દંડવત કરીએ, પ્રદક્ષિણા કરતાં કરતાં ભગવાનના ઘનશ્યામ મહારાજના દર્શન કરતા જઈએ. બાકોરમાં જગ્યા હોય તો પેલા નારાયણ મુનિદેવના દરવાજામાં જગ્યા હોય તો નારાયણ મુનિદેવ, આ બાજુના બાકોરામાં હોય તો હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા જઈએ. તો એ કરીએ છીએ, ભલે શું કરીએ છીએ? પ્રદક્ષિણા. પણ એમાં આપણો વિચાર શું છે? બ્રહ્મજ્ઞાન. કેમ કે ભગવાનના દર્શન કરીએ છીએ અને એ પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કોણે આપેલી છે? ભગવાને આપેલી છે, એટલે કરીએ. કસરત કરવા માટે નહીં કરવાની. ઘણા કસરત કરવા માટે કરે છે કે એનાથી હેલ્ધી રહેવાય. અરે તું હેલ્ધી રહેવાની, તારી બધું હેલ્ધી જ છે બધું. શરીરમાં રૂવાડે રોંગટે રોગ રહેલા છે અને બધા હેલ્ધી માણસ બધા જીમમાં જનારા 50ની અંદર નીકળી જાય છે. એટેક આવી ગયા, બધાને મરી ગયા, આમાં ઉચકતા હતા, બધા ઉચકાઈ ગયા, બરાબર ને. મારા જેવા ફુગ્ગા જેવા હોય તો બધા જીવે છે. પેલા 80 વર્ષનો શર્માજી છે, કોઈ દિવસ જિંદગીમાં એક વાસણ પણ ઉચકું નથી તો મસ્ત જીવે છે. એ કહે કે અજગર જે છે તે 100 વર્ષ જીવે છે અને ઝાડ જોડે આમને આમ આળસોની જેમ પડી રહી છે. અને બીજા જે પ્રાણીઓ બહુ દોડભાગ કરે તે 20 વર્ષમાં જ મરી જાય, બરાબર. એટલે સમજી જાઓ, દુનિયામાં સૌથી મજબૂત પ્રાણી કોણ? તો હાથી, તે શાકાહારી છે. સૌથી વધારે કામ કરનારું પ્રાણી કોણ? તો ઘોડો, તે શાકાહારી છે. સમજો. એટલે કોઈ એમ કહે કે શાકાહારીમાં તાકાત નથી હોતી, તો તમે જોઈ લો, હાથી વજનદાર છે, પાંદડા ખાય છે, ઘાસ ને પાંદડા જ ખાય છે. ઘોડો છે તે બહુ કામ કરી શકે છે, તે શું ખાય છે? ચણા તો એના માટે મિષ્ટાન કહેવાય, ગોળ ને ચણા તો. બાકી એ શું ખાય છે? એટલે આ બધી અંબક વાત છે કે નોનવેજ ખાનારા માણસ, માંસાહાર ખાનારા માણસમાં બહુ તાકાત હોય. ગાંડા થઈ જાય ઉલટાના, 50 વર્ષે બધા કેકઈ જાય, આંકા ચૂકા થઈ જાય, દાંત બાટ નીકળી ગયેલો અને તેજ તે લોકો પણ મોઢા પર જરા પણ દેખાય જ નહીં. તમે સાઉથના માણસો જોજો, બધા તે જ હિન દેખાય, બધા એકને વાંકા ચૂકા દેખાય, કઈ બધા યમદૂત જ લાગે તમને બધા. એટલે કર્મની પણ અહીંયા જ બ્રહ્મગીરી એટલે બધ વસ્તુ છે. અને તેમાં કર્મ સ્વરૂપની મીમાંસા જરૂરની છે, એ સર્વસંમત છે. એટલે શું કહ્યું કે ઉદ્ગીત વિચાર જે કર્મ મીમાંસામાં થવો જોઈએ તે બ્રહ્મ મીમાંસામાં કેમ કર્યો છે? એ મુસીબતનો ખુલાસો સામા પક્ષ તરફથી માત્ર એટલો જ અપાયો હતો કે એનો આકાર જ્ઞાનનો છે. તેથી રામાનુજાચાર્ય કહે છે કર્મ અને કર્મ મીમાંસા બ્રહ્મ જ્ઞાન માટે જરૂરના છે, એટલું ધ્યાન રાખશો તો પૂર્વ મુસીબત રહેશે જ નહીં. એટલે આપણે તમને પહેલેથી જ આ વાત કરેલી છે. રામાનુજાચાર્યનો સીધો જ હિસાબ છે કે કર્મ મીમાંસા જે છે તે જ્ઞાન મીમાંસાથી જુદી છે જ નહીં. તમે ભક્તિ કરવા માટે કે ભગવાનનું ભજન કરવા માટે જે કોઈ કર્મ કરો છો, એટલે એમાં જે કોઈ તમને જ્ઞાનની જરૂર છે તે વસ્તુતા એ તમને ભગવાનને મદદરૂપ, ભગવાનનું ભજન કરવામાં કે ઉપાસનામાં મદદરૂપ જ થાય છે. એટલે કર્મ મીમાંસા જે છે તે બ્રહ્મ મીમાંસાથી ટોટલી કોઈ જુદી વસ્તુ નથી. કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા બી એક જ છે. હું ઘરેથી ગાડી લઈને કર્મ કરીને અહીંયા ન આવું તો અહીંયા આવીને મને ભગવાનના દર્શન ન થાય. ઘનશ્યામ મહારાજ પાસે 8ને 10 દર્શન બંધ થઈ ગયા અને હું ને ગોપાલભાઈ ઘરે જવાનો વિચાર કરતા હતા. અને આ ભાઈ એવું ન કહે કે આપણે સભા ચાલુ કરવી છે. ગિરીશભાઈ મને પૂછ્યું, એવું કંઈ થાય એવું નથી. આ ભાઈ મને કંઈ સભા ચાલુ થાય એવી છે. તો આ ભાઈએ કહ્યું કર્મ મીમાંસા આ ભાઈની, તો આ બ્રહ્મ મીમાંસા ચાલુ થઈ ગઈ. તો આ બધા હરિભક્તોને ચાન્સ મળી ગયો. બાકી આજે સભા થાય એવા કોઈ એદાણ દેખાતા જ નહીં હતા. પણ આ ભાઈને ઈચ્છા થઈ ગઈ, આ ભાઈનું કર્મ, આપણી આ મીમાંસા તો બ્રહ્મ મીમાંસા થઈ ગઈ. તો એ કર્મ કર્યું ને અહીંયા બેઠા તો બ્રહ્મ મીમાંસા ચાલીને આવી. જીવતું જાગતું ઉદાહરણ આજનું જ. બાકી આજે કોઈ શક્યતા મને દેખાતી જ નહીં હતી. વિમલે તો ગઈકાલે ડિક્લેર જ કરી નાખેલું કે વાસુદેવભાઈ કાલે તમારી સભા નહીં થાય. મને પણ એવું જ હતું કે આજે ન થાય. પણ પેલું કહીએ ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. પબ્લિકને તો આપણે કોઈ દિવસ બોલાવવા જતા જ નથી, બધા આમ જ આવી જાય. હા, એ વાત અલગ છે, કોઈ દિવસ કોઈ ટિફિન લઈને નહીં આવતું, બરાબર. ચાલો, એ મુદ્દો અલગ છે. ચલાવવું છે હજુ? હવે આ પહેલો હતો તે પૂર્વવૃત્ત તરીકે ના જવાય. હવે મહાપૂર્વ પક્ષ, બરાબર. થોડું ચલાવીએ, બેઠા જ છે તો ચલાવીએ ને. તમે જી આવો જરા, આમ તેમ જી આવો.
સાંકર વેદાંતનો સિદ્ધાંત એટલે કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સત્ય, અન્ય સર્વે મિથ્યા. હવે આ મહાપૂર્વ પક્ષ કયો છે? બરાબર. સાંકર વેદાંત શું કહે છે? જગત મિથ્યામ નારાયણ સત્ય. એટલે એ શું કહે છે? કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સત્ય છે, બાકીનું બધું અન્ય જ સર્વે મિથ્યા છે. હવે આ પૂર્વ પક્ષી સાંકર વેદાંતી કહે છે કે સર્વે વિશેષ એટલે ગુણ ધર્મ એની વિરુદ્ધ અને ચીન માત્ર એવું છે એમ કહે કે બ્રહ્મ જે છે તે જ પરમાર્થ સત્ય છે. બરાબર. એટલે એની વિરુદ્ધ શબ્દમાં શું કહ્યું તે પાછા આમાં શું ને પ્રોબ્લેમ શું છે ખબર? શબ્દ અહીંયા લખેલો હોય એનો અર્થ આપણે વચનામૃતિ જેમ નીચે નહીં આપેલો, એનો અર્થ ત્રીજે પાને આપેલો. જો ત્રીજે પાને આ બધા જુઓ તમે. સર્વ વિશેષ રહિત એટલે એમ ભાષાંતર કરીએ તો તે સરળ જણાય, પણ બરાબર રીતે વિચાર કરતા બ્રહ્મ એ સર્વે વિશેષ રહિત છે એટલું જ નહીં પણ સર્વે વિશેષ ટકી વિરુદ્ધ છે, અર્થાત એની સમક્ષ કોઈ વિશેષ ટકી શકતા નથી એમ કહેવાનું અત્રે તાત્પર્ય છે. અને તેથી ઉપર પ્રમાણે મૂળને અનુસરી ભાષાંતર કરેલું છે. સર્વે વિશેષ ટકા એ વિરુદ્ધ છે એટલે કહેવાનો મતલબ અહીંયા બહુ વિચિત્ર છે. બ્રહ્મ સિવાય બીજું જે કંઈ છે જગતમાં દેખાય જ તમને જગત, એનાથી આખું બ્રહ્મ જે છે તે જુદું જ છે એમ સમજો. એટલે એમાં શું કહ્યું? સર્વ વિશેષણે વિશેષે રહિત છે બ્રહ્મ, એવું નહીં કે ભાઈ બ્રહ્મમાં બીજું બ્રહ્મ કોઈ વિશેષણ એનામાં નથી, એવું એકલું નહીં કહ્યું સમજો. બ્રહ્મ પોતે સર્વ વિશેષણે રહિત હોય એટલે એનો મતલબ તો એવો જ થયો કે બ્રહ્મમાં કોઈ બીજા ગુણ કે ધર્મ રહ્યા નથી. પણ અહીંયા શું કહ્યું છે? એનાથી પણ આગળ આ લોકો વાત કરે છે એટલે શૂન્યવાદ તરફ જાય છે થોડા ઘણા. શું કહે છે સાંભળો. પણ બરાબર રીતે વિચાર કરતા બ્રહ્મ એ સર્વે વિશેષે રહિત છે એટલું જ નહીં પણ સર્વ વિશેષ થકી વિરુદ્ધ છે. એટલે બ્રહ્મ સિવાય બીજું જે કંઈ છે એ બધાથી એ બ્રહ્મ વિરુદ્ધ છે એટલે જુદું છે, અર્થાત એની સમક્ષ કોઈ પણ વિશેષ ટકી શકતા નથી. એટલે બ્રહ્મ એટલે સૌથી મોટું, એટલે સ્વભાવ તે લોકો કહેતા જ નથી, સ્વરૂપથી સૌથી મોટું એ બ્રહ્મ જે છે એની સામું બીજું કંઈ ટકી જ નહીં શકતું, એ લોકો એવું કહે. બરાબર. ચાલો, એમ કહેવાનું અત્રે તાત્પર્ય છે. તેથી ઉપર પ્રમાણે મૂળને અનુસરીને ભાષાંતર કર્યું છે. એની સમક્ષ કોઈ પણ વિશેષ ટકી શકતા નથી. હવે અહીંયા પાછી બીજી મગજમારી મારા મગજની એ કહી કે બ્રહ્મની સામે બીજા કોઈ વિશેષ ટકી શકતા નથી, પણ બીજા વિશેષને તો શંકર વેદાંતી માનતા જ કાઢે, તો તમારે વિશેષની જરૂર કાં પડી? મારી વાત સમજ્યા? તમે તો કોઈ બીજાને માનતા જ નથી, બ્રહ્મ સિવાય બીજા કોઈને તત્વ તરીકે માનતા જ નથી, તો બીજા વિશેષની તમને જરૂર જ કાં પડી? બરાબર. એટલે સાંકર વેદાંત જે છે ને તે બહુ ગોળ છે. એ લોકો ભલે એવું કહેતા હોય કે અમારું જેને ખબર નહીં પડતી એટલે અમને ગોળ કહે છે. એકચ્યુઅલી સાંકર વેદાંત કેવું છે? એક જગ્યા પર પકડે છે ને એક જગ્યા પર છોડે છે, એક જગ્યા પર પકડે છે ને એક જગ્યા પર છોડે છે. એનામાં ક્લિયરિટી નથી. જેમ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જીવ, ઈશ્વરને, માયા ત્રણ તત્વોને અનાદિ માનેલા છે ને, અને જીવ ક્યાંથી આવ્યા એનો કોઈ ઉલ્લેખ નહીં કર્યો કે ભાઈ એ અનાદિ માની લેવાનું. એમ સાંકર વેદાંતમાં આવી મગજમારી છે. શું મગજમારી છે? કે એક જગ્યા પર એને વિશેષણે રહિત કહી અને એક જગ્યા પર એને વિશેષ સર્વ વિશેષથી વિરુદ્ધ કહી. તો સર્વ વિશેષ આવ્યા કાંથી? તો એનાથી વિરુદ્ધ કહી છે કે તું એને સ્વીકારતો તો છે નહીં તત્વ તરીકે. હવે એમાં એ લોકો શું ખુલાસો આપે તે પાછા સાંભળો કે બીજું જે કંઈ છે તે ફક્ત શું છે? મિથ્યા છે અને દેખાય છે એવું છે. અમે એને માનતા નથી, પણ પેલો જીવ અવિદ્યાએ કરીને, અજ્ઞાને કરીને, એને કલ્પનાએ કરીને માની બેસે છે એટલે એના માટે બંધનકારી છે. બીજા વિશેષમાં માયા આવે છે. એટલે અવિદ્યા માયા જે છે એ જીવ પોતે પોતાને ભ્રમે પોતે પોતાનામાં ઉપજાવેલી છે, એ છે નહીં. પણ એકચ્યુઅલી એ ભ્રમ પોતે એનાથી શું છે? ટોટલી જુદું છે. આવું કોનું માનવું છે? સાંકર વેદાંતીઓનું માનવું છે. તમને જ્યારે એવું લાગે કે સ્વિચ ઓન થઈ ગયેલી છે તો ઓફ થઈ ગઈ તો મને કહી દેજો. મારું તો ચાલતું રહેશે, કારણ કે મારો આ છે ને બહુ એકદમ ફેવરિટ સબ્જેક્ટ છે તત્વજ્ઞાન. મને આમાં બહુ મજા આવે સમજો. પણ પછી તમને એવું લાગે કે આ તો માથા પર હથોડા વાગે છે હવે, એટલે ભગવાન કે એ પ્રમાણે સભા હવે શૂન્ય થઈ ગઈ છે, તો પછી હું એકલો અહીંયાથી વન વે ટ્રાફિક કરતો રહ્યો અને તમે બધા જય સ્વામિનારાયણ ખોવાઈ જશો. બરાબર. એટલે તમે કહી દેજો તમારી કેપેસિટી કેટલી છે. એટલે પ્રસાદનો ટાઈમ પ્રસાદ છે જ, એટલે તમને એવું લાગે એટલે તમે કહેજો વાસુદેવભાઈ પ્રસાદનો સમય થઈ ગયો, એટલે તમને પ્રસાદ આપી દેશે. નીચેથી પેલો પંડિત કહેશે નહીં તો. ચાલો, એટલે શું કહ્યું? ચીન માત્ર એવું છે બ્રહ્મ તે પરમાર્થ સત્ય છે અને એ થકી ભિન્ન જે નાના પ્રકારના જ્ઞાતા જ્ઞેય. હવે આ જ્ઞાતા જ્ઞેય એને કેમ લખ્યા? રામાનુજનો વિરોધ કરીને લખ્યા. કારણ કે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા એટલે કોણ? જાણનારો. જ્ઞેય એટલે એનો વિષય અને એનું જ્ઞાન એટલે એને જાણવાનું જે કહ્યું તે.
એટલે શું કહ્યું કે જે નાના પ્રકારના જ્ઞાતા જ્ઞેય અને તેથી થયેલા જ્ઞાનના ભેદ વગેરે તે સર્વે બ્રહ્મા જ કલ્પેલું હોય મિથ્યા છે. મેં તમને કહ્યું ને, જો એ લોકો છેલ્લા વિવાદ કરશે કે મિથ્યા છે, બરાબર. હવે તમે કહું કે ભાઈ તમને કેમ ખબર છે, તો મને એટલે ખબર છે કે ભાઈ મેં 2004માં આ વાંચેલું છે એટલે ખબર. એટલે એમાં કંઈ મારો વિશેષ નહીં માનતા તો ભાઈ વાસુદેવભાઈને બહુ આવડે છે, બરાબર. મને કાંઈ આવડતું નથી, પણ મેં 2004માં આ વાંચેલું છે એટલે મને ખબર કે એ લોકો આ જ દલીલ કરે. એટલે શું હોય, ઘણી વખતે તમને એવું અનુભવ પરથી થાય એવું કે તમે આમ બોલો તો સામેવાળો આવું જ કરશે. મેં ના કહ્યું પેલા ભાઈએ ફોન કરેલો છે કે અવીભાઈ આમ કરશે, અવીભાઈ આ બંધ કરાવશે, અવીભાઈ આ કરશે, અવીભાઈ બધાને ભેગા કરશે, અવીભાઈ મીટિંગ કરશે, અવીભાઈ લંચ કે ડિનર સેરેમની કરશે, પછી આ જીગર જેવાને બોલાવશે કે તમને બોલાવશે. મને એ પહેલેથી ખબર હોય, સ્ક્રિપ્ટેડ હોય, મારા મગજમાં આખી સ્ક્રિપ્ટ જ હોય. અને 100માંથી 90 ઘટના એવી જ ઘટે, સમજો, બરાબર. કેમ? કારણ કે એ બધું મારી જોડે પહેલાં થઈ ચૂકેલું છે અને એ મારા મગજમાં છે. મને પણ ખબર હોય કે જીગરને બોલાવશે કે આને બોલાવશે કે આને બોલાવશે, આને ના બોલાવશે, એ પણ મને ખબર હોય, સમજો. કેમ કે તમને લોકોને એવું હોય કે ના ભાઈ એમાંથી કંઈક હજુ મેળવવાનું છે કે હાસિલ કરવાનું છે કે હું રહી જઈશ, એટલે એ લોકો તમારી પર એ પ્રમાણે ટાર્ગેટ કરીને મમરો મારે. મને ખબર હોય, પણ હું તો પણ કંઈ બોલું નહીં. જો એ ઘટના ઘટી ગઈને આજે વરસ થઈ ગયું, પણ મેં તમને કંઈ કહ્યું કોઈ દિવસ એકાંતમાં પણ? તમને પણ કંઈ કહ્યું? કેમ ના કહ્યું? મને ખબર હતી. શું ખબર હતી? કે છેલ્લે પેલી ગાય કે ભેંસ કે જે કોઈ હોય ને તે બધા એના ખીલે જ આવવાના છે, બરાબર. એટલે અમુક માણસ કેવો હોય ખબર, કે એ લોકો કંઈ પણ કરે ને તો દેખાય તમને કે આ મારો વિરોધી છે કે આ મારો આવો છે. પણ અમુક માણસ બહુ બુદ્ધિએ કરીને કરે, એ તમને દેખાય નહીં, બરાબર. પણ જે બુદ્ધિએ કરીને કરતો હોય કે જે સામેથી કરતો હોય, અનુભવથી તમને બંને દેખાવા માંડે. જો પેલા ભાઈ આજે આવેલા તો મેં તમને ન કહ્યું કે આ બખેડો કરવા જ આવશે. હવે મને અનુભવ સિદ્ધ છે કે એ આવે એટલે એને શાંતિ હોય જ નહીં, એ બખેડો જ કરે, મને ખબર હોય. પણ મારાથી એને એવું કહેવાય નહીં. આઈડિયા આવી હોય તમને? આ એવું છે. શાંતિ કેવી વસ્તુ છે? દુનિયામાં સૌથી અઘરામાં અઘરી વસ્તુ શાંતિ છે. તમે આખો દિવસ કેટલી ઉપાધિ કરો છો, ત્યારે તમને અત્યારે શાંતિ થઈ ને. હવે તમને અત્યારે શાંતિમાં કોઈ રંગમાં ભંગ પાડે અને અત્યારે અશાંતિ કરે તો તમને કેવું મરચું લાગે? લાગે ને મરચું? સમજો, મારો આ જ પોઈન્ટ છે કે તમે આખી દુનિયામાં દુનિયાભરની ઉપાધિ લઈને આવો છો અને પછી ભગવાનના મંદિરે આવો છો. પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શાંતિનું સૌથી મોટું સ્ત્રોત છે અને કારણ છે. પછી તમે જો અહીંયા આવીને શાંતિ ન રાખી શકતો હો, કે તમને શાંતિ પ્રાપ્ત ન થઈ શકતી હોય, તો પછી તમને જગતમાં કાં શાંતિ મળવાની? પછી તમે એમ કહો કે મને શાંતિ નહીં થતી, કે મારા જીવને ઉકળાટ રહી છે, તો પછી યાર તમે અહીંયા આવીને ઉકળાટ રહી છે એટલે તમે કંઈ ખોટું કરો છો. ભગવાન થોડા ખોટા હોય. આઈડિયા આવ્યો હું જે કહેવા માંગુ છું? તમે ભગવાન પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે શાંતિનું સૌથી મોટું સ્ત્રોત છે, એના ખોળામાં બેસીને શાંતિ થાય છે દરેક જીવને, બરાબર છે. તમને અહીંયા આવીને શાંતિ નહીં રહેતી તમારાથી, તો ભાઈ કાં શાંતિ રહેવાની? હવે પેલો અહીંયા આવીને મારામારી કરતો હતો, ભાઈ એને કાં દુનિયામાં ચેન રહી? 76 વર્ષના મારાને, મારા બાપા જેટલી ઉંમરના મારાને એ 2 તમાચા મારી દઈ, એને કાં શાંતિ રહી? તમે વિચાર કરો. તમે ભગવાનના ભક્તને મારવાની વાત કરો, તમને કાં શાંતિ રહી? તમને ભગવાન છોડે? સમજો. એટલે સમજો, એક વાત તમે સમજો કે જે છુપાયેલા શત્રુ છે, જે હિત શત્રુ છે, જે હિત સ્વાર્થી છે, કે જે એના સ્વાર્થે કરીને તમારો દુરુપયોગ બીજા માટે કરવા માંગે છે, મારા શબ્દોને સાંભળો બરાબર, એ લોકો ખાલી તમને એક વ્યક્તિ તરીકે, મુખોટા તરીકે તમારો દુરુપયોગ કરે છે કોઈ બીજાની વિરુદ્ધમાં, તો એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. તમે ભણેલા ગણેલા છો, તમારો કોઈ દુરુપયોગ નહીં કરી જવો જોઈએ. મને કહી કોઈ કે મને તમારા વિરુદ્ધ કોઈએ ભડકાયું. અરે પણ તું ભડકે કેમ? તું અનાજ ખાઈ જ ને, તું ઘાસ થોડો ખાઈ. તું મને કેટલા વર્ષથી ઓળખે? તો તું મને જો આટલા વર્ષોથી નહીં ઓળખી શકતી હોય તો ભાઈ તું ઘાસ ખાઈ છે, તું અનાજ નહીં ખાતો. જા, હું તને અડધી રાત્રે ફોન કરીને એમ કહેતો હોઉં કે તું આ જગ્યા પર નહીં જા, આ જગ્યા પર જા, તારું કામ થઈ જશે, અને તારું 10 મિનિટમાં કામ થઈ જતું હોય ખાલી કહેવાથી મારા, તો પછી તું એમ પછી પણ જો તું એવું વિચારતો હોય કે તને માઇક પર ભરોસો નથી, તો ભાઈ તું અનાજ ખાતો જ નથી, ઘાસ ખાઈ. મને તને કહેવાની શું જરૂર પર્સનલ તારા કામ માટે? જો હું તારા પર્સનલ કામ ફોનથી જ કરી દેતો હોઉં તો તારે સમજવાનું હોય કે હું તારો હિત જ છું. પછી પણ જો તને માઇક પર વિશ્વાસ નહીં આવે તો પછી બચ્ચે કી જાન લેગા ક્યાં? સમજા મારી વાત જે હું કહેવા માંગુ છું?
સમજો. એટલે કોણ તમારો ક્યારે કેટલો ઉપયોગ કરવા આવે છે એ પણ જાણો, સમજો. બરાબર? દેખાતા બંધ થઈ ગયા ને બધા, એટલે એનો મતલબ શું કહેવાય? દે વેર ઓપોર્ચ્યુનિસ્ટ. કોઈ દેખાય હવે? ઓપોર્ચ્યુનિસ્ટ એ તમારો ઉપયોગ કરવા આવેલા અગેન્સ્ટ સમબડી, સમજો. પણ એ લોકોને લાગ્યું કે કંઈ થયું ને એટલે પાછા પોતપોતાના રંગે રંગાઈ ગયા પાછા. એવરીથિંગ ઇઝ નોર્મલ. મને એ ખબર હતી ત્યારે કે સમય કરીને નોર્મલ થઈ જશે, અને થઈ ગયું. પણ કદાચ મારી જગ્યા પર જો તમારી જોડે ઘટના ઘટે તો તમે એને નોર્મલી ન લઈ શકો, તમે કંઈ બીજું કરી નાખો. કેમ? તમારામાં એ ધીરજવાળી જે અનુભવવાળી મેં વાત કરી તે મારા કરતાં ઓછી છે હજુ, કારણ કે તમારી ઉંમર ઓછી છે અને તમે એ જગ્યા પર બેઠા નથી. એટલું આ ભાઈને પણ એ લોકો બહુ કહેતા હતા. આ ભાઈ પણ પછી સમજી ગયા કે આ તો યુઝ એન્ડ થ્રો વાળી વાત છે. આઈડિયા આવ્યો તમને? એટલે હું તમને કોઈ વ્યક્તિ વિશેષની વાત અહીંયા નહીં કરતો, પણ તમારા જીવનમાં પણ એવું ઘણું થાય કે તમારો કોઈ ઉપયોગ કરી દે, તમારા નામ પણ કોઈ બીજાને ત્રીજાને કહે, તો તમે એ સમજવું જોઈએ ને કે આ મારો દુરુપયોગ કરે છે. તમે ઘાસ થોડા ખાવ છો, સમજો. બરાબર? આઈડિયા આવ્યો તમને હું જે કહું તેમાં? એટલે બ્રહ્મ મીમાંસા, બ્રહ્મને જાણે તો બધાને જાણે. તો બ્રહ્મને જાણે એ માણસ મૂર્ખ નહીં હોય. માયાને જાણે ને એ જ મૂર્ખ બને છે, કારણ કે માયામાં ભોગ રહેલા છે અને એ ભોગ ભોગવવાની વાત કરે છે ને, એટલે તમને લોકો જે પ્રલોભન આપે છે તે માયાના આપે છે. કોઈ ભગવાનનું પ્રલોભન આપે છે? તમને કોઈ એવું પ્રલોભન આપ્યું કે તને ભગવાન દેખાડી દેવું? કોઈ દેખાડ્યા ભગવાન અત્યાર? પ્રલોભન કોનું આપે છે? લોકો માયાનું જ આપે જ ને, કારણ કે લોકો પાસે છે શું? માયા છે, જેની પાસે જે હોય તે જ આપે. એટલે થોડી અક્કલ છે ખુદા પહેચાન. મારા પપ્પા મારી મમ્મી મને કહેતી હતી, અમે લોકો જે થોડાક ભગવાનની કૃપાથી જે સિંગડા પૂછડાવાળા છે ને, સમજો. સિંગડા પૂછડાવાળા હું જે અર્થમાં કહું તે તમે સમજો કયા અર્થમાં. એમાં અમારા મા બાપ પણ બહુ જ એ લોકોનો બહુ મોટો ભાગ છે. એટલે હું તમને કહું કે સંઘ પણ એવાનો કરો કે સફળતાનો સંઘ કરવાની જરૂર નથી. લોકો અત્યારે સફળતા પાછળ દોડે છે. એવાનો સંગ કરો કે જેનાથી તમને થોડો બુદ્ધિનો ઘસારો લાગે, બુદ્ધિની કસોટી થાય, તમે થોડા હોશિયાર બનો. જે કંઈ બે વસ્તુ તમને આપી દે એમાં કંઈ મળવાનું નથી, એ તો વાપરશો ને પૂરું થઈ જાય, એનાથી કંઈ શીખવાનું નથી. પણ જ્યાંથી કંઈ શીખવાનું મળે, કેશુ સ્વામી બહુ હોશિયાર હતા. બહુ હોશિયાર એટલે બહુ હોશિયાર. આની જોડે ગયેલા ને તો જે લોકો પોતે પૂજાતા હતા તે પોતાના ફોટા મૂકેલા ને તો કેશુ સ્વામીને લઈ જાય ને તો પછી આમ કરીને ઢાંકી દે. કેશુ સ્વામી કંઈક આને એવું છે કે મને ખબર જ નહીં પડતી કે એનો ફોટો એને પૂજવા મૂકેલો છે મંદિરમાં. પણ કે એને ખબર નહીં પાડવી તો આપણે પણ ખબર નથી, એવી રીતે નીકળી જવાનું. આપણે શું લેવા દેવા? આપણે તો ઠાકોરજીના દર્શન કરવાના ને. સુનિલ જોડે એ લોકો જુનાગઢની પંચતીથીમાં ગયેલા ને તો અમુક પેલા પોતાની પૂજા કરવાવાળા મંદિરો પણ આવે ત્યાં, સમજો. પોતાના ફોટા મૂકેલો હોય ને કે ગુરુના મૂકેલો હોય તો કેશુ સ્વામીથી બધા ગભરાય, કારણ કે આ તો શુદ્ધ ઉપાસનાવાળો માણસ. એટલે શું કરે? કેશુ સ્વામી આવે એટલે પેલો એને એ દરવાજા પર એ ગલી પર લઈ જ જાય. કેશુ સ્વામી કે એને એમ કે મને ખબર જ નહીં. આઈડિયા આવ્યો તમને? એટલે લોકો બધા દુનિયામાં બધા અલગ અલગ મુખોટાવાળા બહુ માણસ છે. પછી સ્વામીને જોઈને આવો 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 કરીને એને એમ કે બધી આગતા સ્વાગતા માન આપી દઈએ એટલે આ મારી વિરુદ્ધમાં કંઈ બોલશે નહીં. તો કેશુ સ્વામી કહેવા મારી ઉંમર થઈ ગઈ ને હું જુનાગઢની પંચતીથી કરવા ગયેલો તો મારે કાંઈ એનો વિરોધ કરવાનો છે? મારે તો દર્શન કરીને આગળ વધવાનું. તો દર્શન કર્યું ને તો ધામમાં જાય લાગ્યા. બરાબર? એટલે એ તમારે પણ શીખવા જેવું છે. તને જે માણસ આખી જિંદગી બોલાવતો નહીં હોય ને એ એના જમણવારમાં તને બોલાવે, એ વાતમાં હું માલ છું. તો તને આપણે એટલી બુદ્ધિ ચાલી જો ને કે આ મને એના જમણવારમાં કેમ બોલાવે છે અને મારી જોડે હું લેવા દેવા? આ 10 વર્ષથી તો કોઈ દિવસ મને એણે બોલાવ્યો નથી. તને જોઈને જે દુશ્મનને જોતો એ તને બોલાવે ને તું પાછો જાય પણ ખરો. તને એમ થાય કે ભાઈ મને બોલાવ્યો, સારું માનપાન આપ્યું, પણ એ તને કેમ બોલાવે એ તો વિચાર કર, સમજો. એટલે એ તને કોઈની વિરુદ્ધમાં દુરુપયોગ કરવા બોલાવે છે, એની વસ્તી વધારવા બોલાવે છે, માથું ગણાવવા બોલાવે છે. એમ ખોટું માથું નહીં ગણાવવાનું કોઈ જગ્યા પર જઈ. વર્ષ પછી એટલે વાત કરું છું કે ત્યારે કરું ને તો બોમ્બ ફાટી જાય, પણ વર્ષ પછી એટલે કહું કે ભવિષ્યમાં એવું કોકની વિરુદ્ધમાં થાય તો એનો હિસ્સો નહીં બનવું, ભીડનો હિસ્સો નહીં બનવું. પેલી આરસીબીની ઇવેન્ટમાં જોઈ લો, પેલો બિચારો બાપ એનો છોકરો એના છોકરાને જ્યાં દાટી દીધો ત્યાં રડે જ એનો બાપ. તો મારા છોકરાનો હું આ કે તો વિજયના પેલા એમાં ગયો ને બિચારો મારો છોકરો મરી ગયો 15 વર્ષનો. બરાબર? એટલે એવી રીતે ભીડનો હિસ્સો નહીં બનવો. કોઈ તમારો યુઝ કરવા આવે યાદ રાખજો તો વિચાર કરવાનો કે આ હાલો મારી ઉપર આ લાલો કેમ અત્યારે આવ્યો. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ